અમદાવાદમાં ગુજરાત કોઓપરેટિવ બેંકના નવનિર્માણ પામેલા બિલ્ડિંગના લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી બેંકોને પ્રોત્સાહિત કરી હતી. અમદાવાદ ખાતે આ પહેલી એવી બેંક છે કે જેમાં ખેડૂતો માટે 300 બેડની એક હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે. આ અંગે બેંકના ચેરમેન અજયભાઈ પટેલે વધુ માહિતી આપી હતી. રાખવામાં આવેલો છે. સ્ટેટ કોઓપરેટિવ બેંકના અદ્યતન બિલ્ડિંગમાં આરટીજીએસ, એનઈએફટી બધી બેંકો સાથે એટલે નેશનલાઇઝ બેંકો અને પ્રાઇવેટ બેંકો સાથે કોમ્પિટિશન કરવા માટે નાની અને ડિસ્ટ્રિક્ટ બેંકો સક્ષમ બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત 300થી વધુ ખેડૂતો જ્યારે તબીબી અને સામાજિક વ્યવસ્થા માટે અમદાવાદમાં આવે ત્યારે તેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ લોકોને કોઓપરેટિવ બેંકમાં રોકાણ કરવા માટે કહ્યું હતું. સહકારી ક્ષેત્રે બેન્કિંગમાં વૈશ્વિક સ્પર્ધામાં તાકી રહેવા નેક્સ્ટ જનરેશન સેક્ટરની ક્ષમતાનો ટાર્ગેટ સેટ કરવાની હાકલ કરી હતી. કાળા નાણાંને નાથવા સહકારી બેંકોમાં ફરજિયાત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અપનાવવાની પણ મોદીએ વાત કરી હતી. અનેક પાસા છે પણ એમાં અસરકારક પ્રભાવી પાસું બેન્કિંગ ક્ષેત્રનું રહ્યું છે અને લોકો પણ જલ્દીથી એમાં લલચાય પણ છે, જોડાવા પણ માંગે છે અને એમાં એમને સરળતા પણ લાગે છે. બીજી કોઓપરેટિવ પદ્ધતિમાં કદાચ ઘણી બધી અગવડો હશે, મુશ્કેલીઓ હશે, પણ બેંકોના રાષ્ટ્રીયકરણ થયા પછી એક ટકરાવનું વાતાવરણ પેદા થયું. બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને રાજકીય લાભાલાભના દ્રષ્ટિએ કદાચ જે થયું તે, પણ એમાં જે એક મૂળભૂત બાબત હતી કે આ દેશમાં કોઓપરેટિવનું જે તત્વ છે એની પર જીવલેણ પરોક્ષ રીતે હુમલો હતો. જ્યારે બીજી બાજુ આ પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે મહિલાની જાસૂસી મામલે મહિલા કોંગ્રેસ દ્વારા હેલ્મેટ સર્કલ ખાતે દેખાવો કર્યા હતા અને મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને નરેન્દ્ર મોદીને કાળા વાવટા દેખાડવામાં આવ્યા હતા. ગેરમાર્ગે દોરી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી લાજવાના બદલે ગાજી રહ્યા છે અને બહારના રાજ્યોમાં જઈને કહેતા હોય છે કે અમારા ત્યાં આગળ મહિલાઓનું આટલું બધું એ છે. તો અમે કહેવા માંગીએ છીએ કે મહિલાઓની પરિસ્થિતિ અહીંયા એટલી બધી ખરાબ છે, એટલી બધી પોકળ થઈ ગઈ છે કે મહિલાઓ સારી રીતના ફરી શકતી નથી. અંગત રીતના એમના જીવનોમાં ડોક્યા કરવામાં આવે છે અને ગુજરાતના મુખ્યમંત્રી પોલીસ તંત્ર હોય, એટીએસ જેવી એજન્સીઓ હોય, ક્રાઇમ બ્યુરો હોય, એ બધાને પોતાના અંગત કારણોસર લગાડી રાખે છે. જો એમણે આ જ તંત્ર એમના યોગ્ય ઉપયોગમાં વાપર્યું હોત તો જેલનો સુરંગકાંડ ન થયો હોત. પાકિસ્તાન સરહદની વાતો કરતા હોય, બીજી બાજુ બીજી ત્રીજી વાતો કરતા હોય, અહીંયા આટલા બધા ગુનાઓ વધતા હોય અને ત્યારે કોઈ પણ પોલીસ કોઈ પગલાં ભરતી નથી અને આવી નાની નાની બાબતોમાં મોટા મોટા પોલીસ અધિકારીઓને દોડાવવામાં આવે છે. અત્યંત શરમજનક ઘટના છે. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે 30થી વધુ મહિલાઓની ધરપકડ કરી હતી. વિરોધ પક્ષના વિરોધો વચ્ચે પણ નવા બિલ્ડિંગનું લોકાર્પણ તો કરવામાં આવ્યું છે, પરંતુ જેનું અતિથિ વિશેષ તરીકે આમંત્રણ પત્રિકામાં નામ હતું તે અમિત શાહ પોતે જ હાજર રહ્યા ન હતા. કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.